જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન દેવ, જય શ્રી રામ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. વિડીયોમાં બન્યા રહેજો. તો વાગ્યા છે 9:05 અને અહીંયા છે આપણા હનુમાનજી મહારાજ. તો તમે જોતા જશો. ત્યારબાદ ઠાકોરજીના દર્શન જોઈ લ્યો. ઠાકોરજી છે દશામાં છે, શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે, અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા હનુમાન ચાલીસા છે, અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, બાજુમાં ચામુંડમાં છે, અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, ગણપતિ છે, લક્ષ્મીજી છે, બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, જોઈ શકો છો. ગણપતિ બાપા છે, જોઈ લ્યો. તો કાલની વાત કરીએ આપણે સાંજની. તો વાતાવરણ જોતા જશો તમે. કાલે લગભગ 6:30 એટલે 7:30 આસપાસની વાત છે. તો એવું લાગતું હતું કે ભાઈ હમણાં જ વરસાદ તૂટી પડશે. પછી શું છે કે આવ્યો નહીં અને ખાલી વાદળા જ થયા હતા. એટલે આપને એવું લાગે કે ભાઈ વરસાદ આવશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? ના, ગુરુવાર છે, નાસ્તો ન હોય. તો શું પીધું સવારમાં તમે? સવારમાં ફ્રીજ ને બધું બીજું કામ કર્યું, કુકર કર્યું રસોઈનું. ઓકે મંદિર જવું, તૈયારી કરી, ઓકે બધું કામ કર્યું. ઓકે. તો તમે જોતા જશો આ બહારનો નજારો. જોઈ લો, એક નંબર. જોઈ શકો છો, એક નંબર, ખતરનાક. અને વ્યૂની વાત કરી તો કે જોતા જશો તમે, ખતરનાક, એક નંબર. અને બીજું કે આજે ફૂલ તડકો છે, તમે જોતા જશો કે અહીંયા સુધી આપણો પ્રકાશ પડે. જોઈ લો. એટલે શું છે કે લાઇટની તો જરૂર જ નહીં. ત્યારબાદ તમે જોતા જશો આજનો નજારો અને આજનું વાતાવરણ જોઈ લ્યો. આજે એવું જ છે, ખતરનાક. તમને એમ લાગે કે ભાઈ વાદળા કાળા થયા છે તો કે શું વરસાદ આવશે કે શું છે, એવું જ લાગે તમને. જોઈ લ્યો છે. અને જોતા જશો તમે એક જેડ સામેની બિલ્ડિંગ છે. અને સામેનો વ્યૂ બતાડી દો તમને, કેવો ખતરનાક. આવો વ્યૂ તો ક્યાંય ન હોય. ત્યારબાદ આપણા તુલસીજી છે, વેલ છે, તુલસીજી છે, જોતા જશો તમે. અને બીજું કે આજે આપણે શું છે કે કેરીનો રસ કાઢ્યો છે. તો શું છે કે ગોઠલા ધોઈને ફૂંકવી દીધા છે. અને ત્યારબાદ તમને બતાડી દો, અહીંયા આપણા ગોઠલા પડ્યા છે, જેથી કરીને આપણે શનિવારે તોડવાના છે અને મુખવાસ બનાવવાનો છે. તમે જોતા જશો. અને આ આપણા પગ લૂછણિયા છે. તો તમે જોતા જશો. આજે શું છે કે આમાં ગરમી જેવું છે, પણ શું છે કે એટલી બધી ગરમી નથી. નકર તો આપને શું લાગે કે ભાઈ ફૂલ ગરમી છે. પણ શું છે કે આમ બપોર વચારે હોય છે ગરમી જેવું. કેમ કે શું છે કે હું 1:30 વાગે જમવા આવું છું, તો આપણે જે જમતા હોય ત્યાં જ આપણે પરસેવો એટલો કરી જઈએ છીએ. તો આજની રસોઈમાં શું છે? આજે દાળ, ભાત, સરગવાનું શાક, સંભારો. ઓકે. ભાત છે, દાળ છે, સરગવો, સરગવો છે, સંભારો, ઢીંગળીનો. સંભારો છે. તો પછી તમે રસ કાઢ્યો છે કે નહીં કેરીનો? રસ એ કાઢી લીધો, રસ ફ્રીજમાં મૂકી દીધો કાઢીને. ઓકે. હલો, હાલો, બોલો. હું જમો? દાળ, ભાત, શાક, રોટલી, રસ, પાપડ, કાકડી.
હાડવા પાપડ છે, રોટલી છે ને સંભાળ, સંભારો છે, હળગવાનું શાક. દાળ, સરગન શાક, પાપડ, ભાત. છાશ કેમ નથી પીતા? શાક પછી મને ભાત આવે છે. અથાણા કેમ નથી ખાતા? અથાણા સંભારો ને કાકડી ને પછી બધું ન ખાઈ શકીએ. ઓકે, તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.